તો આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કહી શકાય કે ગઢડાથી સમાચાર ગઢડા ટેમ્પલ બોર્ડની આજે ચૂંટણી તો દર 5 વર્ષે આ ચૂંટણી યોજાશે જેમાં દેવ પક્ષ અને આચાર્ય પક્ષની આજે ચૂંટણી આચાર્ય પક્ષના એસપી સ્વામીએ આક્ષેપ કર્યો એસપી સ્વામીએ ચૂંટણી અધિકારી સામે આક્ષેપ કર્યો છે મતદાન મથક પર વિડિયોગ્રાફીની માંગ કરાઈ હતી તો આચાર્ય પક્ષ દ્વારા મંજૂરી માંગવામાં આવી હતી ચૂંટણી અધિકારીએ વિડિયોગ્રાફીની મંજૂરી ન આપી તો આ સમાચાર સામે આવ્યા છે ગઢડા ટેમ્પલ બોર્ડની આજે ચૂંટણી દર 5 વર્ષે આ ચૂંટણી યોજાતી હોય છે દેવ પક્ષ અને આચાર્ય પક્ષની આજે ચૂંટણી યોજાશે આચાર્ય પક્ષના એસપી સ્વામીએ આક્ષેપો કર્યા છે તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે એસપી સ્વામીએ ચૂંટણી અધિકારી સામે આક્ષેપો કર્યા છે મતદાનની સંપૂર્ણપણે ગામડાઓમાંથી શહેરોમાંથી હરિભક્તો આવી ચૂક્યા છે લાઈનોમાં બધા હરિભક્તો ગોઠવાઈ ગયા છે અત્યારે શાંતિપૂર્ણ મતદાન શરૂ થઈ ચૂક્યું છે ગઈ રાત્રે વિડીયો શૂટિંગ માટે અમે પરમિશન માગી હતી પણ ચૂંટણી અધિકારીએ પરમિશન આપી નથી એટલે અમને મોટી શંકા છે ચૂંટણી અધિકારી પક્ષપાતથી કામ કરી રહ્યા છે છતાંય અત્યારે બધા હરિભક્તો ખૂબ ઉત્સાહથી ઉમંગથી મતદાન કરવા માટે મતદાન સ્થળ ઉપર પહોંચી ગયા તો સામે શંકા છે કે વિડીયોગ્રાફી નહીં કરવા પાછળનું કારણ કંઈ અન્ય કોઈ હોઈ શકે કે માત્ર ગઈ ચૂંટણીના આપણને અનુભવો અને આ ચૂંટણીમાં જે ઇલેક્શન ઓફિસર જે રીતે વર્તી રહ્યા છે એ જોતાં એવું લાગે છે કે કાંઈ ગડબડ હોઈ શકે ગઢડા ટેમ્પલ બોર્ડની આજે ચૂંટણી દર 5 વર્ષે આ ચૂંટણી યોજાતી હોય છે તમામ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે